નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ ગુજરાત એટ 7 સાથે હું છું આપની સાથે નંદની। દિવસભરના તમામ મહત્વના સમાચારો પર નજર કરીશું। નેપાળ દુર્ઘટનામાં ગુજરાતના 12 લોકો સંપર્ક વિહોણા છે। અમદાવાદના દિનેશ પટેલ, ભાવિક કુમાર રાવલ અને અશોક કાપડી, સુરતના પરેશ પટેલ, જ્યોતિ પટેલ અને મીનાક્ષી રામાણી ગુમ છે। વડોદરા, આણંદ, રાજકોટ અને વલસાડના લોકોનો પણ સમાવેશ થાય છે। ભારતના કુલ 288 લોકો લાપતા હોવાની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે। 12 ગુજરાતીઓ સંપર્ક વિહોણા છે। नेपाळથી ચિંતાજનક આ સમાચાર સામે આવ્યા હતા અને શું છે સમગ્ર પરિસ્થિતિ જોઈએ અહેવાલમાં। नेपाळમાં સર્જાયેલી ભયાનક દુર્ઘટનાને લઈને ગુજરાત માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા। नेपाળ દુર્ઘટનામાં ગુજરાતના કુલ 12 લોકો સંપર્ક વિહોણા હોવાની માહિતી મળી। આ ઘટનાના પગલે ગુમ થયેલા લોકોના પરિવારજનોમાં ચિંતા અને અશાંતિનો માહોલ છે। મળતી માહિતી પ્રમાણે અમદાવાદના 3 વ્યક્તિઓ દિનેશ પટેલ, ભાવિક કુમાર રાવલ અને અશોક કાપડીનો સમાવેશ થાય છે, જ્યારે સુરતના પરેશ પટેલ, જ્યોતિ પટેલ અને મીનાક્ષી રામાણી પણ સંપર્ક વિહોણા છે। વડોદરાના કિન્નરી પટેલ અને મિહિર પટેલનો પણ સંપર્ક થયો નથી। આણંદના બિમલ કુમાર પટેલ અને જયમીના પટેલ પણ ગુમ થયેલા લોકોમાં સામેલ છે। આ ઉપરાંત રાજકોટના જય કોટેશા અને વલસાડના રૂમા ઇંટવાલાનો પણ સંપર્ક થઈ શક્યો નથી। આ તરફ નેપાળ દુર્ઘટનાને લઈને ભારત માટે પણ ચિંતાજનક આંકડા સામે આવ્યા। સત્તાવાર જાહેરાત મુજબ ભારતના કુલ 288 લોકો લાપતા હોવાનું સામે આવ્યું। હાલ ગુમ થયેલા ગુજરાતીઓ અંગે વધુ માહિતી મેળવવા અને તેમના પરિવારજનો સુધી સાચી માહિતી પહોંચાડવા માટે તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। સમગ્ર ગુજરાતની નજર હવે સંપર્ક વિહોણા લોકોની સલામતી વાપસી પર ટકેલી છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। અમદાવાદમાં ભ્રષ્ટાચારના આરોપોને લઈને પૂર્વ કુલપતિ નિર્જા ગુપ્તાએ વિડીયો મારફતે પ્રતિક્રિયા આપી છે। તેમણે આરોપોને ભ્રામક નેરેટિવ ગણાવી વ્યક્તિગત સ્વાર્થથી બદનામ કરવાનો પ્રયાસ ગણાવ્યો। 40 કરોડના પ્રોજેક્ટમાં કોઈ વ્યવહાર ન થયો હોવાનો દાવો કર્યો। 16.50 કરોડની ગ્રાન્ટમાંથી માત્ર 1.90 કરોડ ખર્ચાયા અને બાકીની રકમ પરત કરાઈ હોવાનું જણાવ્યું છે। कहा गया 40 करोड़ की ग्रांट है। आप देख सकते हैं, मैं पुनः साक्ष्य रख रही हूं कि ये 16.5 करोड़ 16 करोड़ 50 लाख की ग्रांट पिछले साल आई थी, फर्स्ट इंस्टॉलमेंट। उसके बाद कोई ग्रांट नहीं आई है। उस 16.5 करोड़ की ग्रांट में से 1 करोड़ 90 लाख 80,228 रुपयों का आज तक खर्च हुआ है। बाकी की पूरी रकम एक बैंक ड्राफ्ट बनाकर मैंने अपने त्यागपत्र के साथ, जिसकी रकम 14 करोड़ 59 लाख 19,772 रुपए बनते थे, जिसमें उस रकम का इंटरेस्ट भी शामिल है, आदरणीय कुल सचिव जी के ऑफिस के थ्रू गुजरात यूनिवर्सिटी में जमा करा दिया गया था। અમદાવાદમાં ડ્રગ્સના કાળા કારોબારની સામે નરોડા પોલીસે મોટી કાર્યવાહી કરી છે। સમગ્ર વિગતો જોઈએ અહેવાલમાં। નરોડા વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ દરમિયાન ડ્રગ્સની મોટી ડિલિવરીનો પર્દાફાશ થયો છે। નાના ચિલોડા સર્કલ તરફથી આવતા એક યુવકની શંકાસ્પદ હિલચાલ જણાતા પોલીસે તેને અટકાવ્યો હતો। તલાશી લેતા યુવક પાસેથી 234.1 ગ્રામ કોકેઇનનો જથ્થો મળી આવ્યો। ઝડપાયેલા કોકેઇનની અંદાજિત કિંમત 1 કરોડ 17 લાખ રૂપિયાથી વધુ છે। કોકેઇન ઉપરાંત 2 મોબાઈલ ફોન, રોકડ રકમ અને નેપાળી ચલણી નોટો પણ જપ્ત કરવામાં આવી। પોલીસે સમગ્ર મુદ્દામાલ કબજે કરીને યુવકની ધરપકડ કરી છે। ડ્રગ્સ अपना अहमदाबाद शहर में ड्रग्स जो दूषण से आज मुक्त करी आ मोटो साथ अहमदाबाद शहर पुलिस कटिबद्ध है और छेल्ला बहु समयथी मेहनत पण करे छे। केंद्र सरकार हो के गुजरातनी राज्य सरकार हो, माननीय डिप्टी सीएम साहब हो, डीजीपी साहब हो या हमारा कमिश्नर साहब हो, वारंवार एक ज हेतु है कि अहमदाबाद शहर में जे ड्रग्सનું દૂષણ છે અને પોલીસ બહુ મહેનત કરીને પૂર્ણ કરે। આ કડીમાં છેલ્લા 1 મહિનામાં અલગ પોલીસ સ્ટેશનોમાં અલગથી સ્પેશિયલ એનડીપીએસના સ્કોડ બનાવવામાં આવેલ છે। આ સ્કોડને ફક્ત એનડીપીએસને લાગતી કામગીરી કરવાનો મેન્ડેટ આપવામાં આવેલ છે। આ જ કડીમાં નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નરોડા પોલીસના જે ઇન્સ્પેક્ટર છે અને ગુપ્ત બાતમી મળેલ કે એક વ્યક્તિ એક માદક પદાર્થ લઈને અમદાવાદમાં કોઈને આપવા આવવાનું છે। પોલીસ દ્વારા આ એરિયા ઉપર વોચ રાખવામાં આવે।
તે માણસ જેનું નામ નરેશ સનોપ મેઘારામ પગારામ જાતે સેન, જે મૂળ રૂપથી રાજસ્થાનના જાલોર જિલ્લાનો રહેવાસી છે, હાલ ઉદયપુરમાં રહે છે. એ ઉદયપુરથી આ એક માદક પદાર્થ જે કોકીન છે જેની માત્રા 234.01 ગ્રામ છે, જેની માર્કેટમાં આજની તારીખમાં રેટ 1,17,05,000 રૂપિયા જેટલી છે. એટલી મોટી સંખ્યામાં માદક પદાર્થની ક્વોન્ટિટી લઈને અમદાવાદમાં કોઈને આપવા આવતો હતો. પોલીસ દ્વારા આની કાયદેસરની એનડીપીએસના પ્રોવિઝનો અકોર્ડિંગ કાર્યવાહી કરી આને કબજે કરી, અને જે મુદ્દામાલ છે તે કબજે કરી કાયદેસરનો ગુનો દાખલ કરીને આગળની તપાસ પ્રારંભ કરવામાં આવેલ છે. પકડાયેલા આરોપીની ઓળખ 22 વર્ષીય નરેશ મેઘારામ સૈન્ય તરીકે થઈ છે. મૂળ રાજસ્થાનનો નરેશ ઉદયપુરમાં અભ્યાસ કરતો હોવાનું સામે આવ્યું છે. કોકેનની ડિલિવરી માટે તેને 20,000 રૂપિયા આપવાની વાત થઈ હતી. તેમજ રવિકુમાર નામના શખ્સે કોકેનનો જથ્થો ધમકાવ્યો હતો, જ્યારે અન્ય એક શખ્સે ઉદયપુરથી કોકેનનો જથ્થો પહોંચાડ્યો છે. આ સમગ્ર કનેક્શન પાછળનું નેટવર્ક શોધવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તાપી એલસીબી પોલીસે તહેવારો દરમિયાન દારૂની હેરાફેરી સામે કાર્યવાહી કરી છે. ટીચકપુરા બાયપાસ રોડ નજીક નવાપુર તરફથી આવતી ઇનોવા કારને અટકાવી તપાસ કરતા દારૂનો જથ્થો મળી આવ્યો. પોલીસે સુરતના પિન્ટુ રંગરેજ અને નિહાલ શેખ નામના 2 આરોપીઓને ઝડપી પાડ્યા. આરોપીઓએ પોલીસને ગેરમાર્ગે દોરવા ખોટી નંબર પ્લેટનો ઉપયોગ કર્યો હોવાનું પણ સામે આવ્યું. પોલીસે દારૂ સહિતનો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી. તાપીના વ્યારા રેફરલ હોસ્પિટલમાં દર્દીના બેડ પાસે ધાર્મિક વ્યક્તિ દ્વારા પ્રાર્થના કરાતી હોવાના ફોટોગ્રાફ્સ સામે આવતા વિવાદ સર્જાયો છે. સરકારી હોસ્પિટલના વોર્ડમાં ધાર્મિક પ્રવૃત્તિ માટે મંજૂરી કોની હતી અને દર્દીની સંમતિ લેવામાં આવી હતી કે કેમ તેવા સવાલો ઉઠવા પામ્યા છે. હોસ્પિટલ તંત્ર અને સિક્યુરિટીની પણ સમગ્ર ઘટનાની જાણ હતી કે નહીં તે અંગે પણ ચર્ચા છે. સમગ્ર મામલે તાપી જિલ્લા મેડિકલ અધિકારી દ્વારા તપાસ અને કાર્યવાહી થશે કે કેમ તેના પર નજર છે. ભરૂચના ઝઘડિયા તાલુકાના ઇન્દોર ગામની સીમમાં બોરવેલના કેબલ ચોરીનો ઉમલ્લા પોલીસે પર્દાફાશ કર્યો. સીસીટીવી ફૂટેજ અને બાતમીના આધારે પોલીસે બામલ્લા તથા ખરચી ગામના 7 આરોપીઓને ઝડપી પાડ્યા. તપાસમાં આરોપીઓ રાત્રે બાઇક પર ખેતરોમાં જઈને બોરવેલના કેબલ કાપીને ચોરી કરતા હતા. પોલીસે કેબલ ભરેલો કોથળો અને 2 મોટરસાયકલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે નકલી બ્લડ પ્રેશરની દવા બનાવતા આંતરરાજ્ય સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો. અમદાવાદ અને લખનૌથી 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં નકલી દવા ગુજરાતમાં વેચાતી હોવાનો ખુલાસો થયો. નડિયાદમાંથી 30 સ્ટ્રીપ નકલી દવા જપ્ત કરાઈ, જ્યારે ભુજમાંથી પણ જથ્થો મળી આવ્યો છે. લખનૌથી ગુજરાત સુધી સપ્લાય થતો હતો અને આ અન્ય આરોપીઓની શોધખોળ તેજ કરવામાં આવી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એનડીપીએસના ગુનાઓ સામે કાર્યવાહી તેજ કરી. છેલ્લા 12 દિવસમાં એમડી ડ્રગ્સ અને ગાંજાના કુલ 10 કેસ ઝડપાયા છે. 15 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. 2 મુખ્ય કેસમાં આરોપીઓની ધરપકડ સાથે ડ્રગ્સના સપ્લાય નેટવર્ક અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. તો શું છે સમગ્ર મામલો, જોઈએ અહેવાલમાં. એનડીપીએસ સામે ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી. એમડી ડ્રગ્સ ગાંજાના 10 કેસ, 15 લાખથી વધુનો મુદ્દામાલ. હિરેન ઉર્ફે કાળિયો ભટ્ટ ઝડપાયો. મોહમ્મદ સાદાબ આલમ ઝડપાયો. કુલ 2.89 કિલો ગાંજો. સપ્લાય નેટવર્કની તપાસ તેજ. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એનડીપીએસ મામલે વધુ 2 આરોપીઓની ધરપકડ કરી છે. રાણેર વિસ્તારમાંથી હિરેન ઉર્ફે કાળિયો ભટ્ટને બાતમીના આધારે ઝડપી લેવાયો હતો. તેની પાસેથી ગાંજો મળી આવ્યો હતો. તપાસમાં હિરેન આ ગાંજો રહીમ અંસારી પાસેથી લેતો હોવાનું સામે આવ્યું છે. રહીમ અંસારી રાજસ્થાનના પ્રતાપગઢથી ડ્રગ્સ મેળવતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. બીજા કેસમાં બાપુનગરમાંથી મૂળ બિહારના મોહમ્મદ સાદાબ આલમની ધરપકડ કરાઈ છે. બંને કેસમાં સપ્લાય ચેન અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે. પરમ દિવસે અને ગઈકાલે જે 2 કેસ કરવામાં આવ્યા એમાં જે એક કેસ જે એમડીનો જે છે, જે એમડી લગભગ 38 ગ્રામ 390 મિલીગ્રામ જે પકડાયું છે એ 1.5 લાખથી વધુની કિંમતનું છે. અને એનો જે આરોપી જે છે
હિરેન ઉર્ફે કાળિયો ઉમેશકુમાર ભટ્ટ જે રાણી અંબિકાનગર સોસાયટી ખાતે એ ત્યાં હાજર હતો ને બાતમી આધારે એને પકડવામાં આવેલો છે. હવે આ ડ્રગ્સ જે પ્રકારે અમદાવાદમાં આવી રહેલું છે એની વધુ પૂછપરછ દરમિયાન એણે આરોપી રહીમ અંસારી જે છે ઝુલતા મિનારા પાસે રહે છે ગોમતીપુર, એની પાસેથી આ ડ્રગ્સ ખરીદેલાનું છે. એટલે પ્રથમ આ હિરેન ઉર્ફે કાળિયાની ધરપકડ કરવામાં આવેલી હતી અને ત્યારબાદ આ રહીમ અંસારીની પણ ધરપકડ કરવામાં આવેલી છે. પોલીસ હવે ડ્રગ્સના મૂળ સપ્લાયર સુધી પહોંચવા તપાસ કરી રહી છે. સાદાબ આલમ ગાંજો મોહમ્મદ જુનેદ પાસેથી લાવતો હોવાનું સામે આવતા જુનેદની ભૂમિકા તપાસાઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. અમદાવાદમાં કેશવનગરની શ્યામ ધનશ્યામ સ્કૂલને મંજૂર સ્થળ બદલવાના મામલે વિવાદ સામે આવ્યો છે. શાળાને કેશવનગર ખાતે મંજૂરી મળી હતી, પરંતુ શિક્ષણ વિભાગની મંજૂરી વિના સંચાલકોએ શાળા જુહાપુરા વિસ્તારમાં સ્થળાંતર કરી. તપાસ બાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ સંચાલકને નોટિસ આપી ખુલાસો માંગ્યો. યોગ્ય જવાબ ન મળતા શાળા બંધ કરવાની સૂચના આપવામાં આવી. શાળામાં અભ્યાસ કરતા 190 વિદ્યાર્થીઓને અન્ય શાળામાં શિફ્ટ કરવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. તપાસમાં જુહાપુરા ખાતે શાળાના બોર્ડ પર ગવર્મેન્ટ અપ્રુવલ લખાયું હોવાનું પણ સામે આવ્યું. સમગ્ર મામલે સંચાલકો સામે વધુ કાર્યવાહી કરવાની તૈયારી છે. અમદાવાદના કેશવનગરમાં આવેલી શ્યામ ઘનશ્યામ સ્કૂલને અમદાવાદ શહેર ડીઓ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. આ સ્કૂલે ડીઓની મંજૂરી લીધા વગર સ્થળ ફેરફાર કર્યો હતો ને જે જગ્યાએ સ્થળ ફેરફાર કરીને બાળકોને લાવવામાં આવ્યા હતા તે આ સ્કૂલ છે. અમદાવાદ સ્કૂલ ઓફ એજ્યુકેશન કેમ્પસમાં જે કહેવાય છે કે સ્થળ ફેરફાર કરવામાં આવ્યો હતો ત્યારે નિયમ વિરુદ્ધ સ્થળ ફેરફાર કરાતા આ શ્યામ સ્કૂલને બંધ કરવાનો નિર્ણય જે છે તે શહેર ડીઓ દ્વારા લેવામાં આવ્યો છે. તેમજ જુહાપુરામાં જે જગ્યાએ આ શાળા નો સ્થળ ફેરફાર કરવામાં આવ્યો હતો તે આ સંસ્થા છે અને આ સંસ્થા પાસે શાળા ચલાવવાની મંજૂરી ન હોવાનું ડીઓની તપાસમાં સામે આવ્યું છે. ત્યારે અહમદાબાદ સ્કૂલ ઓફ એજ્યુકેશનના સંચાલકો સામે ફોજદારી ગુનો દાખલ કરવાની તૈયારીઓ જે છે તે શહેર ડીઓ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. અને ખાસ જો વાત કરવામાં આવે તો શહેર જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ની ટીમ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું અને આ ચેકિંગમાં કેશવનગરમાં મંજૂરી વગર ચાલી રહેલી શ્યામ ઘનશ્યામ સ્કૂલ જે છે તેણે સ્થળ ફેરફાર કર્યો હતો અને જુહાપુરામાં આવેલી આ અહમદાબાદ સ્કૂલ ઓફ એજ્યુકેશન શાળામાં બાળકોને શિફ્ટ કરવામાં આવ્યા હતા. એટલે આ સ્કૂલને નોટિસ ફટકારવામાં આવી છે અને નોટિસ બાદ હવે આ શાળા પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે અને ત્યારબાદ આ શાળાને બંધ કરવાની સૂચના પણ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આપવામાં આવી છે. ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો 190 જેટલા વિદ્યાર્થીઓ જે છે તે વિદ્યાર્થીઓને અન્ય શાળામાં ડીઓ દ્વારા કહેવાય છે કે ટ્રાન્સફર કરવાની કાર્યવાહી પણ હવે શરૂ કરી દેવામાં આવશે. કેમેરામેન રશ્મિન સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. દિવ્યાંગ ભાઈ બહેનોની કળાથી બની રંગબેરંગી રાખડીઓ, આત્મનિર્ભરતાની દિશામાં અનોખી પહેલ. વધુ વિગતો સાથે જોઈએ અમારો અહેવાલ. અમદાવાદના અંધજોડ મંડળના વોકેશનલ ટ્રેનિંગ યુનિટમાં દિવ્યાંગ ભાઈઓ બહેનો દ્વારા રંગબેરંગી અને આકર્ષક રાખડીઓ તૈયાર કરવામાં આવી. 18 વર્ષથી વધુ ઉંમરના સિંગલ ડિસેબિલિટી અને મલ્ટિપલ ડિસેબિલિટી ધરાવતા દિવ્યાંગોને પ્રથમ રાખડી બનાવવાની તાલીમ આપવામાં આવે છે અને ત્યારબાદ તેઓ પોતાના સાથે જ રાખડીઓ તૈયાર કરે છે. છેલ્લા 2.5 મહિનાથી ચાલી રહેલી આ કામગીરીમાં અત્યાર સુધીમાં 2500થી વધુ રાખડીઓ તૈયાર કરવામાં આવી. છું અહીંયા 18 વર્ષથી ઉપરના સિંગલ ડિસેબિલિટી અને મલ્ટિપલ ડિસેબિલિટી ધરાવતા એડલ્ટ્સ છે જેઓ રક્ષાબંધન નજીક આવી રહી છે તો રાખડીનું કામ કરી રહ્યા છે. આ વખતે રાખડીઓ અલગ અલગ ડિઝાઇનની અને નાના છોકરાઓ માટે કાર્ટૂન કેરેક્ટરની પણ રાખડીઓ બનાવવામાં આવી છે. લગભગ અમે 2-2.5 મહિના પહેલાં રાખડીનું કામ ચાલુ કર્યું હતું અને આજ દિન સુધી અમે 2500થી ઉપર પણ રાખડીઓ બનાવી છે. અને અમારા કેમ્પસમાં જ મેજિક ફિંગર કરીને શોપ છે તો ત્યાંથી અમે રાખડીનું સેલ કરીએ છીએ અને કોર્પોરેટ ઓફિસમાં વગેરે જે એક્ઝિબિશન થતા હોય છે તો ત્યાં પણ અમે જઈને રાખડીઓનું સેલ કરતા હોઈએ છીએ. આ પહેલનો મુખ્ય હેતુ દિવ્યાંગોમાં રહેલી કૌશલ્યને વિકસાવવાનો તેમજ તેમને આત્મનિર્ભર અને આર્થિક રીતે સક્ષમ બનાવવાનો છે. તૈયાર થયેલી રાખડીઓ વિવિધ સંસ્થાઓ અને કોર્પોરેટર ઓફિસોમાં યોજાતા એક્ઝિબિશનમાં વેચાણ માટે મોકલવામાં આવે છે. ઉપરાંત અંધજોડ મંડળના કેમ્પસમાં પણ રાખડીઓના વેચાણ માટે સ્ટોલ ઊભો કરવામાં આવ્યો છે જેથી દિવ્યાંગ ભાઈઓ બહેનોની મહેનતને યોગ્ય બજાર મળી શકે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. અમદાવાદમાં રક્ષાબંધનને લઈને બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. તો શું છે સમગ્ર અહેવાલ, આવો જોઈએ.
અમદાવાદમાં પવિત્ર તહેવાર રક્ષાબંધનને લઈને બજારોમાં ભારે રોનક અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. તહેવારના બરાબર એક દિવસ પહેલા શહેરના તમામ નાના મોટા બજારોમાં ગ્રાહકોની ભારે ભીડ ઉમટી પડી. ખાસ કરીને ઐતિહાસિક માણેક ચોક વિસ્તારમાં વહેલી સવારથી જ રાખડી બજારમાં બહેનોની ભારે અવરજવર જોવા મળી હતી. દરેક સ્ટોલ પર બહેનો પોતાના વાલસોયા ભાઈ માટે મનગમતી રાખડીઓની પસંદગી કરતી નજરે પડી હતી. ચાલુ વર્ષે મોંઘવારીની અસર રાખડી બજાર પર પણ જોવા મળી છે. વેપારીઓનું કહેવું છે કે ગત વર્ષની સરખામણીએ આ વખતે રાખડીઓના ભાવમાં અંદાજે 20% જેટલો વધારો નોંધાયો છે. રાખડી સારી છે, પેલા વર્ષ કરતાં ભાવ થોડો 20% જેટલો વધારે છે. મેં 2 ડઝન રાખડી લીધી છે. આજે છેલ્લો દિવસ છે એટલે આજે લઈ લીધી છે થોડી ઘણી, અને થોડી ઘણી બાકી છે ખરીદી કરવાની. અને આ ભાઈએ બતાવી સારી રાખડીઓ બતાવી છે. ખાસ કેવી રાખડીઓ તમને ગમી રહી છે? અત્યારે તો મેં રાધે અને ગણપતિવાળી જ લીધી છે. રાખડી લેવા આવી છું ને છોકરાઓ માટે લીધી છે લાઇટવાળી, ને મોટા માટે લીધી છે. એ પણ ભાવ બી વ્યાજબી છે. બધો રાખડી બી બહુ સારી છે આ લોકો પાસે. ભાવ કેવો છે રાખડીઓમાં? વધારે છે ને સારી બી છે. જો કે આ ભાવ વધારો બહેનોના ઉત્સાહને ઓછો કરી શક્યો નથી. બહેનોનું કહેવું છે કે રાખડી ગમે તેટલી મોંઘી હોય પણ ભાઈ પ્રત્યેના પ્રેમની સામે કિંમત કોઈ માયને નથી રાખતી. વર્ષમાં એકવાર આવતા આ પર્વ પર ભાઈ માટે શ્રેષ્ઠ રાખડી ખરીદવી તે જ તેમનો મુખ્ય હેતુ છે. આ વર્ષે માર્કેટમાં નવી ડિઝાઇનની રાખડીઓનો ભારે ક્રેઝ છે. બજારમાં હાલ કાશ્મીરી રાખડી, કપલ રાખડી, પર્લ રાખડી તેમજ રજવાડી રાખડીઓ ધૂમ મચાવી રહી છે. તેમાં પણ ખાસ કરીને કાશ્મીરી રાખડી યુવતીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની. બ્રેસલેટ જેવો લુક આપતી આ રાખડી બહેનો પોતાના ભાઈ તેમજ ભાભી માટે ખાસ ખરીદી રહી છે. બજારોમાં ફેલાયેલી આ રોનક રક્ષાબંધનના પર્વની ખુશીઓને બેવડાવી રહી છે. નો પર્વ છે અને બજારોમાં ભીડ જોવા મળી રહી છે. ખાસ બહેનો જે છે તે છેલ્લી ઘડીએ પોતાના ભાઈ માટે રાખડીઓ ખરીદી કરતા નજરે પડી રહી છે. તમે જોઈ શકો છો કે બહેનો જે છે તે પોતાને મનપસંદ એવી રાખડીઓ ખાસ ખરીદી રહી છે. આ વખતે અલગ અલગ પ્રકારની રાખડીઓ બજારોમાં જોવા મળી રહી છે. જો કે અલગ અલગ ડિઝાઇનની આ પ્રમાણેની રાખડીઓ બજારોમાં જોવા મળી રહી છે. આ વખતે રાખડીઓના ભાવ વિશે જો વાત કરવામાં આવે તો 20%નો ભાવ વધારો આ વખતે પણ જોવા મળી રહ્યો છે. શરૂઆતી કિંમત વિશે જો વાત કરવામાં આવે તો આ વખતે 40 રૂપિયાથી લઈને 350-400 રૂપિયા સુધીની રાખડીઓ બજારોમાં જોવા મળી રહી છે. ત્યારે વેપારી સાથે આપણે જઈશું અને વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો મોટાભાઈ, આ વખતે રાખડીઓમાં કયા પ્રકારનો ભાવ વધારો છે અને 20% ભાવ વધ્યો છે, શું કારણ? મટીરિયલ કોસ્ટિંગ જે છે અને લેબર મજૂરી એના હિસાબે ભાવમાં તો થોડો ઘણો દર વર્ષે વધારો રહેતો જ હોય છે. પણ 20%નો ભાવ વધારો છે. પણ લેડીઝોને, બહેનોને કોઈ રાખડીના ભાવમાં કોઈ લેવા દેવા હોતી જ નથી. એ લોકોને ચોઈસ. ટ્રેન્ડિંગમાં કઈ રાખડીઓ ચાલી રહી છે? ટ્રેન્ડિંગમાં એક આ કાશ્મીરી કપલ રાખડી આવી છે, પછી એક આ કુંદનવાળી કપલ રાખડી છે, અને સિંગલમાં જેન્ટ્સ માટે પલ રાખડી છે. આ બધી પલ સેટ ઉપર બનેલી રાખડી છે. એ આ ફરી પુષ્કર માર્કેટમાં ટ્રેન્ડ છે એનો. બહેનો કેવી રાખડીઓ વધારે માંગે છે? બહેનોની તો દર વખતે ચોઈસ નવું આવતું હોય એ જ લેતી હોય છે. આ વખતે પલવાળી ભાઈઓ માટે અને કપલ રાખડી કાશ્મીરી અને કુંદનવાળીનું પુષ્કર વેચાણ છે. ચોક્કસથી તો જે પ્રમાણે તેમણે જણાવ્યું કે આ પ્રમાણેની જે કાશ્મીરી રાખડી જે છે તે ખૂબ જ ડિમાન્ડમાં ચાલી રહી છે અને બહેનો દ્વારા આવી રાખડીઓ અત્યારે હાલ ખરીદવામાં આવી રહી છે. આ સાથે જ પલ ડિઝાઇનવાળી એટલે કે જેની અંદર મોતી હોય તેવી રાખડીઓ જે છે તે અત્યારે હાલ બજારોમાં ખૂબ જ વેચાઈ રહી છે. ખાસ જો વાત કરવામાં આવે તો 20%નો ભાવ વધારો આ વખતે પણ છે. તેમ છતાં પણ પોતાના ભાઈને રક્ષાનું બંધન બાંધવા માટે થઈને બહેનો જે છે તે ખાસ તેમને ગમતી આ રાખડીઓ જે છે તે ખરીદી કરતી નજરે પડી રહી છે. કેમેરામેન રશ્મિ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદના વસ્ત્રાલના યુવાનો દ્વારા રક્ષાબંધન નિમિત્તે સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી દાદા માટે 10 ફૂટની વિશાળ રાખડી તૈયાર કરવામાં આવી છે. નાળાચડી, ફૂલો, કાર્ડબોર્ડ અને ચોકલેટથી તૈયાર કરાયેલી અનોખી રાખડી બનાવવામાં યુવાનોને 1 સપ્તાહ જેટલો સમય લાગ્યો. ભક્તિ અને શ્રદ્ધા સાથે તૈયાર કરાયેલી આ ભવ્ય રાખડી હનુમાનજી દાદાના ચરણોમાં અર્પણ કરવામાં આવશે. દર વર્ષની જેમ અમે રક્ષાબંધનને દાદાને રાખડી અર્પણ કરીએ છીએ. આ અમારું બીજું વર્ષ છે. પહેલા વર્ષે અમે 8 ફૂટની દાદાને રાખડી અર્પણ કરી હતી. આ બીજા વર્ષે અમે 10 ફૂટની કરી છે. દાદાની ઈચ્છા પ્રમાણે અમે દર વર્ષે અને આગળના આવતા વર્ષો પણ અમે રાખડી અર્પણ કરી શકીએ. મહેસાણા જિલ્લામાં વન વિસ્તાર વધારવા વન વિભાગે ખાસ અભિયાન હાથ ધર્યું છે. ઊંઝા ખાતે જિલ્લા કક્ષાના 77માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી. ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું. લોકોને વૃક્ષોના જતન માટે પ્રોત્સાહિત કરાયા. ધારાસભ્યોએ એક પેડ માં કે નામ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કરી વન વિભાગના અભિયાનને વેગ આપ્યો. દરેક જિલ્લામાં આમ તો આ વન મહોત્સવ થતો જ હોય છે,
પરંતુ આ વન મહોત્સવથી લોકોને પ્રેરણા, જાગૃતિ અને વૃક્ષો પ્રત્યેની લાગણી સાથે જોડવા માટેનો આ એક સૌથી સારો પ્રયાસ એ થઈ રહ્યો છે. અને 77મો વન મહોત્સવ છે. દરેક જગ્યાએ વન કવચ, સામાજિક વનીકરણ અને દરેકમાં લોકોની સહભાગિતા સિવાય કોઈ પણ આંદોલન હોય, કોઈ પણ પ્રકારના વિચારોનો વ્યાપ વધારવાનો વિષય હોય ત્યારે લોકોને જોડવા ખૂબ જરૂરી હોય. ભાઈ બહેનના પ્રેમનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન. આખું વર્ષ નાની મોટી વાતે થયેલા મીઠા ઝઘડા, અબોલા અને મનદુખ ભૂલીને ભાઈના દીર્ઘાયુ અને સફળતાની કામના સાથે બહેનો રક્ષાનો દોરો બાંધે છે. આ વર્ષે શ્રાવણ મહિનાની પૂનમ 2 દિવસ છે, જેના કારણે રક્ષાબંધનની ઉજવણી અંગે અસમંજસ છે. જો કે 28 ઓગસ્ટે ઉદિત તિથિમાં પૂનમ હોવાથી શુક્રવારે રક્ષાબંધન ઉજવાશે. આ વર્ષે 28 ઓગસ્ટની સવારે સૂર્યોદય પહેલા ભદ્રા સમાપ્ત થઈ જશે, તેથી આખો દિવસ રક્ષાબંધન ઉજવી શકાશે. આ દિવસે આંશિક ચંદ્રગ્રહણ લાગશે, જો કે તે ભારતમાં દેખાશે નહીં. ચંદ્રગ્રહણનું ઉપછાયા ચરણ ભારતીય સમય અનુસાર સવારે લગભગ 6:53 વાગે શરૂ થશે, જ્યારે આંશિક ચરણ લગભગ 8:04 વાગ્યાથી શરૂ થઈને લગભગ 11:22 સુધી રહેશે. ગ્રહણ દરમિયાન ભારતમાં ચંદ્ર ક્ષિતિજની નીચે રહેશે, તેથી દેશમાંથી પ્રત્યક્ષ રૂપે ગ્રહણ નહીં દેખાય. પરિણામે ભારતમાં સૂતક કાળ માન્ય નહીં થાય. સમાચારમાં આગળ વાત કરીએ તો આણંદ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. નેપાળ પૂર વચ્ચે દંપતી લાપતા થયું તો આણંદનું દંપતી નેપાળમાં જે પૂર આવ્યું તેમાં લાપતા થયું છે. વિમલ જમીના પટેલ સંપર્ક વિહોણા બન્યા. 16 ઓગસ્ટે દંપતી નેપાળ ફરવા ગયું હતું. નમસ્તે નેપાળ પ્રવાસથી ગયા હતા. નેપાળ બાદ માનસરોવર યાત્રાએ જવાનું હતું આ દંપતી. ચીનની એમ્બેસી પહોંચ્યું હતું આ દંપતી. પૂરગ્રસ્ત વિસ્તારમાં આ ચીનની એમ્બેસી આવેલી છે. રવિવાર બાદ પરિવાર સાથે સંપર્ક તૂટી ગયો. પરિવારજનોમાં દંપતીને લઈને ચિંતા વધી. દંપતીની શોધખોળ માટે તંત્ર સક્રિય થયું. જ્યારે ગઈકાલે બપોરે એજન્ટનો ફોન આવ્યો ત્યારે જ બ્રધરને ખબર પડી, મોટા ભાઈને, કે ત્યાં નેપાળમાં કઈ હોનારત થયેલી છે. તો અને ત્યાર પછી એમનો કોઈ કોન્ટેક્ટ થયો નથી. ને બીજું એ કે એ લોકો પરમ દિવસ એટલે કે મંગળવારની રાતના નાઇટમાં તિમુરામાં રોકાણ કરેલ છે અને હોટલનું નામ છે ત્રિમુરા શેરપાલ, એવું કઈ હોટલનું નામ છે. હા, શેરપાલો કે એવું કંઈક હોટલનું નામ છે, પણ એ હોટલના નામ સાથે છે કે એ લોકોએ રોકાણ કરેલું છે. બીજું કે અમે સરકાર પાસેથી ફક્ત એક જ આશા રાખીએ છીએ કે એમને 11 વર્ષનો એક દીકરો છે જે યુએસએ થી એમની સાથે જ આવેલો, એ અત્યારે આણંદ અમારી સાથે છે, બધાની સાથે, ભાઈની સાથે. અને એને તો હજુ આ વસ્તુની કોઈ જાણ જ નથી. એ બાળકને કશી ખબર જ નથી કે એના મધર ફાધર અત્યારે ક્યાં છે, શું છે, કશું જ ખબર નથી. અત્યારે તો અમે બધા છીએ, પણ પછી શું? એટલે અમે સરકાર પાસે એક જ આશા રાખીએ છીએ કે વહેલામાં વહેલી તકે બિમલ પટેલ અને જયમીના પટેલનો કોન્ટેક્ટ કરે અને ગમે ત્યારે બી જાણ થાય એટલે તરત જ અમને ઘરે વહેલામાં વહેલી તકે સુખરૂપ પહોંચાડે. બસ અમારે ભગવાનને એ જ પ્રાર્થના છે કે એ લોકો સેફલી આવી જાય, બીજું કશું જ આશા નથી. દર્શન કરાયા હતા જે મંદિરોમાં ગયા હતા નેપાળમાં ફરવા, એ બધે અમને દર્શન કરાયેલા. એ વખતે અમારી વાત થતી હતી 2 દિવસે, પણ ત્યારબાદ અમે આ કાલ સવારથી અમારો કોઈ સંપર્ક થઈ નહીં શક્યો. એનો એજન્ટનો ફોન આવ્યો, એના માટે અમને ખ્યાલ આવ્યો કે આવી રીતે એ લોકો ફસાયા છે. ત્યારબાદ અમે ત્યાંના એજન્ટ, નેપાળના એજન્ટ, ત્યાંની ટુરિસ્ટ બધે જાણ કરી લીધી. ત્યાં પણ કોઈ સંપર્ક થઈ શક્યો નથી એમનો. અને ત્યારબાદ અમે અહીંના જે સંસદ સભ્ય છે, ધારાસભ્ય છે, અહીંયા ડિઝાસ્ટર સ્ટાફ છે, ત્યાં બી અમે જાણ કરેલી છે ને એ લોકો સંપર્ક કરવા માટે કરેલું છે. તો છોટાઉદેપુરથી સમાચાર સામે આવી રહ્યા છે. મલાવજા પાસે પોલીસ વાહન અકસ્માતગ્રસ્ત થયું. પોલીસ બોલેરો અને મારુતિ વાન વચ્ચે ટક્કર થઈ. પીઆઈ સહિત પોલીસ સ્ટાફનો આબાદ બચાવ થયો. અકસ્માતમાં મારુતિ વાન ચાલકને ઈજા થઈ છે. ટક્કર બાદ વાન 400 મીટર ઘસરાઈ. રોંગ સાઈડ અને ઝડપથી અકસ્માતની આશંકા. અકસ્માત બાદ સ્થળે લોકોના ટોળા એકત્ર થયા. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી.
માય ભારત પહેલ અંતર્ગત ભુજ ખાતે ખેલો ઇન્ડિયા કાર્યક્રમનું ભવ્ય ઉદ્ઘાટન કરાયું. વડાપ્રધાને વર્ચ્યુઅલ માધ્યમથી ખેલાડીઓ અને યુવાનોને પ્રેરણાદાયી સંદેશ આપ્યો. કેન્દ્રીય રમતગમત મંત્રીએ પણ ઉપસ્થિત રહીને માર્ગદર્શન પૂરું પાડ્યું. કાર્યક્રમમાં ધારાસભ્ય કેશુ પટેલ, નગરપતિ શીતલભાઈ સહિત માય ભારતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. મોટી સંખ્યામાં રમતવીરો, કોચિસ, યુવક યુવતીઓ અને રમતપ્રેમીઓ જોડાયા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ યુવા ખેલાડીઓને રમતગમત ક્ષેત્રે આગળ વધવા પ્રોત્સાહિત કર્યા. માય ભારત અંતર્ગત ખેલો ઇન્ડિયા કાર્યક્રમનું સરસ મજાનું આયોજન સમગ્ર દેશની અંદર થયું. વર્ચ્યુઅલી રીતે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે લાખો ખેલાડીઓ અને યુવાનોને એક સંદેશો આપ્યો. કેન્દ્રીય સ્પોર્ટ્સ મંત્રી શ્રી આદરણીય શ્રી મનસુખભાઈ માંડવિયા જેમણે પણ માર્ગદર્શન આપ્યું અને ખેલો ઇન્ડિયા મુવમેન્ટ આખા દેશની અંદર આપણે સૌ જાણી રહ્યા છીએ કે દેશના ખેલાડીઓ આજે દરેક ક્ષેત્રે આગળ વધી રહ્યા છે. 29 ઓગસ્ટ એટલે કે રાષ્ટ્રીય સ્પોર્ટ્સ દિવસ છે. એ નિમિત્તે ખેલ સાંસદ આપણા માનનીય શ્રી નરેન્દ્ર મોદીજી, પ્રાઇમ મિનિસ્ટર શ્રી એમના થકી લાઈવ કાર્યક્રમ રાખવામાં આવેલું હતું અને એમને જે સંબોધન આપ્યું છે એમાં એમણે જે વાત કરી છે કે અત્યારે જે 2030 અને 2036 જ્યારે ભારત હોસ્ટ કરી રહ્યું હશે કોમનવેલ્થ અને ઓલિમ્પિક્સ, ત્યારે એના થકી અત્યારે એક ટેલેન્ટ હન્ટ કરીને ચાલુ કરવાનું છે, જેમાં 5 વર્ષથી લઈ અને 15 વર્ષના બાળકોનું ટેલેન્ટ ઓળખી અને એમની કઈ સ્પેશિયલિસ્ટ છે એ કઈ ગેમ માટે, એમના કયા ખેલ માટે, એની પૂરી સરકાર જે છે એની ટ્રેનિંગ આપવામાં આવશે. તો આ દરેક ડિસ્ટ્રિક્ટમાંથી આ જે મુહિમ છે એ ચાલુ કરવામાં આવશે ને એના માટે મતલબ અમે દિલથી આભારી છીએ. सब जानते हैं जैसे कि 29 अगस्त को राष्ट्रीय खेल दिवस मनाया जाता है हॉकी के जादूगर मेजर ध्यानचंद जी की जयंती के उपलक्ष्य में, और उसी के अवसर पर आज माननीय प्रधानमंत्री जी के नेतृत्व में खेलो इंडिया संवाद आयोजन कार्यक्रम हुआ है और इसमें स्पोर्ट्स के बढ़ावे के लिए बहुत बातें करी गई हैं. 2030 के कॉमनवेल्थ गेम्स से इंडिया होस्ट करवा रहा है और 2036 के ओलंपिक्स गेम्स भी इंडिया होस्ट करने का दावेदार है और इसमें इंडिया पूरा खिलाड़ियों पर फोकस कर रहा है और हर खिलाड़ी अपना बेस्ट दे पाए. और खेलो इंडिया स्कीम 36,441 करोड़ का हिस्टोरिक इन्वेस्टमेंट कर रहा है, जिससे हर खिलाड़ी को वर्ल्ड क्लास फैसिलिटीज़ मिल पाएंगी. आज का कार्यक्रम खेलो इंडिया प्रोग्राम रखा गया था. माननीय मंत्रीगण जो हमारे यहाँ पे सांसदगण आए थे उसमें थे विनोद चावड़ा जी, हमारे माननीय सांसद जी, केशुभाई पटेल जी भुज, विधायकगण और हमारे नगर काउंसिल चेयरमैन श्री शीतल शाह जी. इनके साथ में युवा प्रमुख हरि गढ़वी जी, माननीय भार्गव शाह जी और राम गढ़वी जी यहाँ मौजूद थे. हमारे स्पोर्ट्स एथलीट्स में शरण शर्मा, राजगौर मैम एंड विभा भाई रवारी आए थे. मुख्य जो उद्देश्य था आज के कार्यक्रम का वह था कि माननीय प्रधानमंत्री जी युवाओं के साथ संवाद करना चाहते थे और एक खेलो इंडिया का एक महोत्सव जो हम चलाने जा रहे हैं हर राज्य में, हर प्रदेश और साथ साथ हर जिले में, उसके विषय में ये स्टार्ट किया गया है. આજનો જે કાર્યક્રમ છે યુવા સંવાદ કાર્યક્રમ હતો, જેમાં ભારતની જે ખેલની નીતિઓને સરકારે ઇમ્પ્લિમેન્ટ કરી છે એને લઈને ખેલાડીઓ ભારતની અંદર અને દેશ દુનિયાની અંદર પોતાનું નામ રોશન કરે એના માટે કઈ રીતે આગળ વધી શકે એના ઉપર હતું. તો ગુજરાત એટ 7 માં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.